કપડવંજ તાલુકાના તોરણા ગામ પાસે જીવલેણ પ્રદૂષણનો ભય। આ દ્રશ્યો છે કપડવંજ તાલુકાના તોરણા ગામ પાસે આવેલ તોરણા રેલવે સ્ટેશનના, જેની પાસે એક જ ગામ આવેલ છે હીરાપુરા, જ્યાં પર્યાવરણ અને આરોગ્યનો ગંભીર પ્રશ્ન ઊભો થવા પામેલ છે। સ્થાનિક ગ્રામજનોના આક્ષેપ મુજબ રેલવે સ્ટેશન પર ફ્લાય એશ રેલવે માલગાડીમાંથી સિમેન્ટનો કાચો માલ ઉતારી ટ્રકમાં લોડ કરી ખાનગી કંપનીમાં જાય છે। આ સાથે તેવો પણ આક્ષેપ કરવામાં આવે છે કે આમાં ખરાબ કેમિકલનો ઉપયોગ થાય છે, જેનાથી અનેક બીમારીઓ થવાની શક્યતાઓ છે। ગ્રામીણ જનજીવન અને આનાથી ગંભીર સમસ્યાઓ ઊભી થઈ રહી છે। સાથે સાથે ખેડૂતોના પાકને પણ નુકસાન થઈ રહ્યું છે અને ખેડૂતોના પશુઓને પ્રદૂષણથી નુકસાન થઈ રહ્યું છે। હીરાપુરા સહિત અમચડી ઉદાપુરાના રહીશો દ્વારા ઘણી લેખિત અને મૌખિકમાં રજૂઆતો કરવા છતાં પણ તંત્ર દ્વારા ચોક્કસ પગલાં લેવામાં આવ્યા ન હોવાનું ગ્રામજનોએ જણાવ્યું હતું। ગ્રામજનોનું કહેવું છે કે જો આમ જ પ્રદૂષણ ચાલતું રહેશે તો દમ, ટીબી તેમજ આંખોના રોગો થવાની સમસ્યા ઉદ્ભવી શકે છે। આ કામગીરી દરમિયાન ભારે ધૂળ અને ઝેરી કણો હવામાં ફેલાય છે। આ કારણે ખેડૂતો ત્રાહિમામ પોકારી ઉઠ્યા છે। જો વહેલી તકે સમસ્યાનો ઉકેલ કરવામાં નહીં આવે તો સ્થાનિકો આંદોલનનો માર્ગ અપનાવશે। રિપોર્ટર પ્રવીણ સોલંકી, ખેડા, કપડવંજ।